ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થતાં જ તેમના દીકરાએ ખુલ્લેઆમ શું કહી દીધું? તેમના દીકરાનો વિડીયો સોશિયલ મીડિયામાં એવો વાયરલ થયો છે કે આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જવાના છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે? તમને બધા લોકોને બસ 2 મિનિટની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની અપડેટો લાવતો હોઉં. ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું. ચૈતર વસાવા સહિત તેમની એક પત્ની સાથે મિત્રો બીજા 7-8 લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચૈત્ર વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. પરંતુ મિત્રો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તેનું ભાઈ જે ધારાસભ્યનું પદ છે તે પણ હાલ મિત્રો તો આપણે વાત કરીએ તો ભાઈ હટી જવાનું છે, કારણ કે 7 વર્ષની જેલની સજા એટલે કે 2 વર્ષથી વધારે જેલમાં રહે તો તેનું ધારાસભ્યનું પદ છે એ ઓટોમેટિક ભાઈ એમ કીધો હટી જાય છે. પરંતુ ચૈતર વસાવા હાલ ગુજરાતની અંદર એક એવા ધારાસભ્ય હતા જેમને સૌ લોકો પ્રેમ કરતા હતા. પરંતુ ચૈતર વસાવાનો દીકરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સૌપ્રથમ આ દીકરાનો વિડીયો જોવો અને આગળ જે હું કહેવા જઈ રહ્યો છું ને એ પણ તમે ખાસ કરીને સાંભળી લેજો. ચૈતરભાઈનો દીકરો પણ છે, તેની સાથે વાત કરે. તારી સાથે શું વાત કરી? પપ્પા છૂટી જાય એમ કીધું. પપ્પા છૂટી જશે એવું કીધું. વિચાર તો કરો કે ચૈતર વસાવાનો આવડો નાનકડો દીકરો છે, છતાં ચૈતરભાઈ વસાવાને વારા ઘડી જેલમાં નાખી દે છે. ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડે છે. ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજના લોકો માટે બોલે છે. હંમેશા ક્યાંક ને ક્યાંક સાથે આવીને ઉભા રહે છે. પરંતુ ચૈતર વસાવાને હાલ 7 વર્ષની જેલની સજા ઠોકવામાં આવી છે. આ સજાને લઈને ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે. આદિવાસી સમાજના લોકો જ્યાં પણ બીજા રાજ્યની અંદર પણ આદિવાસી સમાજના લોકો, જેમની અંદર આપણે મધ્યપ્રદેશ કહીએ, રાજસ્થાન કહીએ કે ગુજરાતને કહીએ, આ બધા આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવવાના છે ચૈતર વસાવાને છોડાવવા માટે. કારણ કે ચૈતર વસાવાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું. હવે આમને લઈને તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ચૈતરભાઈ વસાવા વારાઘડી જેલમાં જાય છે, એવું નથી કે ચૈતર વસાવા આ વખતે જ જેલમાં ગયા છે. આની પહેલા પણ ખાલી એક ગ્લાસ ફેંકવાના કારણે ચૈતર વસાવાને 3 મહિનાની જેલ થઈ ગઈ હતી. હવે તમે વિચાર તો કરો કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે, એટલા માટે તેને જેલમાં નાખી દેવામાં આવી રહ્યા છે. કારણ કે ચૈતર વસાવા પોતે એક આમ આદમી પાર્ટીમાંથી છે. જો તે ભાજપના નેતા હોત ને તો મને લાગે છે કે તે જેલમાં ન જાત. શા માટે ભાઈ ચૈતર વસાવા જેલમાં જઈ રહ્યા છે? તે આમ આદમી પાર્ટીના નેતા છે. ચૈતર વસાવા માટે તમે શું કહેશો? તમારી શું રાય છે? ચૈતર વસાવાના દીકરાએ કહ્યું છે કે જેલમાંથી છૂટી જાય પપ્પા, પરંતુ તમે શું લાગો લોકો જાણો છો કે ભાઈ ચૈતર વસાવા જેલમાંથી આવી શકે ખરા? કમેન્ટ કરો, શેર કરો. આજના વિડીયોમાં એટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.